ત્યાં તંત્ર બહેરું હોય એ વાત તો તમે સાંભળી હશે, કારણ કે લોકોની સમસ્યા તેના કાને પડતી જ નથી. પણ આણંદનું આંકલાવ તંત્ર તો આંધળું પણ છે. બહેરા મૂંગા તંત્રના લીધે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તા વચ્ચેના વીજ પોલ લોકોને દેખાઈ રહ્યા છે, પણ તંત્રને તો દેખાતા જ નથી. એવા છે આ અદ્રશ્ય વીજ પોલ. આણંદના આંકલાવમાં વીજપોલ બન્યા અડચણ. રસ્તા વચ્ચેના વીજપોલ લોકોને દેખાઈ રહ્યા છે. તંત્રને વર્ષોથી નથી દેખાતી સમસ્યા. શું આ વીજપોલ અદ્રશ્ય છે? આણંદના આંકલાવ નગરપાલિકાની લાલિયાવાડી જોઈ લો. રસ્તા વચ્ચે વીજપોલ છે. લોકોને સમસ્યા પડી રહી છે, છતાં તેને દૂર કરવામાં કોની રાહ જોવાઈ રહી છે તેનો ખ્યાલ નથી આવતો. શહેરના મુખ્ય રસ્તા પર જ છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા લોકોના માથાનો દુખાવો બની ગઈ છે. પણ ફક્ત ટેક્સ ઉઘરાવવામાં પાવરધી પાલિકાને લોકોની સમસ્યા સાથે કોઈ લેવા દેવા જ નથી. પાછા આ વીજ પોલ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી કોઈ કામના નથી. તો પછી તેને ત્યાંથી હટાવવા માટે શું પાલિકાના સત્તાધીશો કોઈ મુહૂર્ત કઢાવશે? લગભગ 4 વર્ષથી અહીંયા રસ્તા વચ્ચે પોલ લગાયેલા છે, પણ મુખ્ય રસ્તો હોવાથી અહીંયા રાહદારીઓને ખૂબ અગવડ પડે છે. અને આ પોલ હટે અને ઝિગઝેગ ટાઈપ સાઈડમાં પોલ મૂકવામાં આવે તો રાહદારીઓને અવર જવરમાં સગવડ પડે અને જે પોલની આડમાં દબાણ થાય છે દબાણ થતા અટકે. શહેરની વીરકુવા ચોકડીથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગની વચ્ચે વર્ષો પહેલા પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરવામાં આવ્યા હતા. શહેરની સુખાકારી માટે ઉભા કરવામાં આવેલ આ પોલ નગરજનો માટે હવે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે. શહેરમાં પ્રવેશવાનો રોડ પહેલેથી જ સાંકડો છે અને તેમાં વચ્ચે આ બિનઉપયોગી પોલ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉભી કરી રહ્યા છે. કેટલાક દુકાનદારો અને લારી ગલ્લાવાળા ફેરિયાઓએ પોલનો સહારો લઈ દબાણો પણ ખડકી દેતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોની માંગ એ જ છે કે આ સમસ્યામાંથી સત્વરે પાલિકા છુટકારો અપાવે, જેથી રસ્તાનો સારી રીતે ઉપયોગ થઈ શકે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.